એક મૂર્તિકાર હતો ને, મૂર્તિકાર ગામમાં મૂર્તિ બનાવતો. કોકે કીધું તારા જેવી જ બનાય ને, એટલે કે આ હાજી વાત એના જેવડી બનાવ્યો. 1 2 3 5 7 12 ને 15 બનાવી એના જેવી જ બાપુ. આ બે હું 15 મૂર્તિ, લંબાઈ ઊંચાઈ ડિઝાઇન કલર વજન એક હરખી. હવે ભગવાને યમના દૂતને અહીંયા મોકલ્યો, એટલે ફલાણા ગામમાં મૂર્તિકારીઓ એને લઈ જાય, એનો ટાઈમ થઈ ગયો. આને ખબર પડી ગઈ કે મને જમના દૂત લેવા આવે, એટલે 15 મૂર્તિ હતી એના ભેગો હુઈ ગયો, એના જેવડી જ હતી. આપણને ખબર પડે કે મોત આપણને લેવા આવે છે એટલે આપણે શ્વાસ બોસ રોકીને આમ એમ થાય ને કે બચી જાય, 5 વરા લેરકા કરી લે. મૂર્તિ ભેગો હુઈ ગયો અને યમના દૂત આવ્યા, આવીને આમ જોયું ને આંટા માર્યા બે, પણ નક્કી ન થયું કે આમાં મૂર્તિ કઈ માણા કયો કેવી બનાવી છે. યમના દૂત વિચાર કરે ખારું મારું બેટા કારીગર તો કારીગર છે, આમાં માણા કોણ છે ને મૂર્તિ કોણ છે મને નક્કી નથી થતું. હવે લઈ જવાનો રહી જાય ને બીજો હવે ડખો થાય કે આપણે નથી લઈ જવો, પાછો ગયો. ભગવાન કે લેવા મોકલ્યો તો કેમ નો આવ્યો? એ કે પણ હોળ હુતા છે. એ કે હોળ તો નહીં હતો, કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને, ભગવાને કાનની બૂટ પકડી કરે તારી કારીગરી મને આમાં નક્કી નથી થતું, મૂર્તિ કઈ માણા કયો કેવી બનાવી કેવી છે. પણ ભગવાન વિચાર કરે કે આ કપાતન ને હવે હું ન લેવા આવું તો બીજો હવે આને લેવાય કોણ આવે, મારે તો લઈ જ જવો પડે ગમે એમ કરી. બે આંટા માર્યા નક્કી ન થયું ને પછી એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરવા. એ કે આ કેવો કારીગર હશે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. તરત ઓલો હેલ્યો. એ કે મેં બનાવી કે બેટા તારા હાટું જ આવ્યો છું, હાલ. એમ ગમે એવા બુદ્ધિશાળી છો ને બાપુ, એ ઉપાડી જ જવાનો, વખાણ કરીને બાપુ તમને ફૂલાવીને ફડાકો કરી નાખો, ફોડી નાખશે. આમાં બુદ્ધિનો વિષય જ નથી. ગમે એટલા આ તો અહીંયા બાપુ રૂપિયા ખવાય છે અને તમને છૂટા કરી દે. અહીંયા કોઈ રૂપિયા ખાતું જ નથી. અહીંયા તો ડાયરેક્ટ મોટી કોર્ટમાં પાદરો કેસ હાલે ડાયરેક્ટ જ. અહીંયા વકીલ બકીલ કોઈ હોતું જ નથી. અને અહીંયા એ ચુકાદો આપે એ જ સાચું, બાકી કાંઈ નહીં. એ સતી તોરલને જેસલબે વાયકમાં જતા હતા, રસ્તામાં એક પ્રસંગ બન્યો, તોરલ મુર્શિદ થઈ ગયા. ગાડી બાંધીને જેસલ બાપુ વાયકમાં આવ્યા ગતમાં. આખી ગત કે છે તમે આવ્યા ને તોરલ, તો કે આ ગાડીમાં છે બધું. ગાડી ખોલીને તોરલ જાગ્યા નહીં. બધા ગત આખી આરાધ કરે છે. અને પછી જેસલ સતી તોરલને ગતને કહે છે એક તારો લાવો મારી પાસે. અને બાપુ એ કયું ભજન જાડેજાએ કર્યું છે. સતી તોરલને બાપુ મુર્શિદ થઈ ગયો જગાડ્યા છે, કયું ભજન કર્યું છે એ એક ભજન તમને સંભળાવું. સતી તોરલને જાડેજો કહે છે પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. સતી તમારા ધર્મને જો વાત ઉપર ધ્યાન આપજો. બે ભેગા ભજન કરતા હતા, આપણા ધર્મને સંભાળો એમ નહીં, સતી તમારા ધર્મને સંભાળો. અને આવડી આ જ વાત તોરલે જાડેજાને કરી હતી. ક્યાં? દરિયામાં. કે જાડેજા પાપના પોટલા તમારા દરિયામાં ફગાવી દો. પુણ્ય જો તમે કર્યું હોય તો યાદ કરો, મારું પુણ્ય આ નહીં કામમાં આવે. આ અમે રાગડા તાણવી છે ને અમને કામમાં આવશે, તમને નહીં આવે. તમને જીવનમાં ઉતરે તો કામમાં આવે, બાકી તો આ રાયડું એમે પડે. અને અમે તો તમને કોઈને હારું લગાડવાય નથી, અમે તમારા હાટું મથી આખી રાત એ મારા બાપ રાયડું પાડ્યું, એકાદી રાડે મારી સાંભળજે, બસ બીજો કોઈ આપણો ઈરાદો છે નહીં. એટલે અહીંયા જેસલે બાપુ વાણી કરી છે. સતી તોરલને બાપુ ભજનમાં સમજાવીને બાપુ તોરલને બેઠા કર્યા છે. આ ભજનની તાકાત શું જેસલ કહે છે વાણીમાં? પોતાના એ ગુણ વિના કોઈ જીવા
જો જેસલ કહે છે તોરલ ને ત્યાં કાંઈ નહોતું ને તેથી આ ધર્મ હતો આવાનો તારે એ મેરું કે નોતી તેથી આ મેં સમજાય ને તો મજા આવે સમજાય ને તો ઉપર થઈને જાય એક જગ્યાએ મેં આ ભજન ગાયું ને તેમાં એક બાપા ઊભા થઈને આવ્યા રાઉન્ડ પૂરો થયો ને એટલે આવ્યા એ કે બાપુ એક વાત તમને આ બનેલી હકીકત હો ખોટું નથી કહેતો મેં કીધું બોલો ને શું છે મને કે જેસલ થયો એ કે 450 વર્ષ થયા અને તમે કે કહો છો સુરત નહીં ચાંદો નહીં પૂંછડું નહીં ઢુકડું નહીં દીદી નહીં કે જેસલ ને નાને બેન શું લાગે વર્ગી મેં કીધું તમે સમજણના ઘરમાં જ નથી મેં કીધું આ તોરલ ને જાડેજો કહે છે તોરલ મુર્શિદ થઈ ગયા ને જેસલ કહે છે કે તોરલ જાગવું પડશે આ ધર્મ ધરતી નહોતી આકાશ નહોતો મેરુ નહોતી મેદની નહોતી સૂર્ય નહોતો ચંદ્ર નહોતો તે દી આ ધર્મ હતો એમ જેસલ સતી તોરલને કહે છે તોરલને આ વસ્તુને કાંઈ લેવા દેવા નથી તમે સમજણમાં જ નથી તો કે તો હશે હવે કેવો આપણો બાટલો ફાટે એવા ઊભા કરે ને એક ભાઈ મને કે એક મેં ભજન ગાયું ને પછી છેલ્લે જેઠીરામ બાપુનું અમારા ગુરુ મહારાજ ગાતા જેઠીરામ બાપુનું નામ લીધું મેં સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા ત્યાં એક બાપા આવ્યા એ કે બાપુ એક વાત કહું મેં બોલો ને મને કે આ ભજન છે ને જેઠીરામે નથી ગાયું તો એ કે દાસી જીવણે ગાયું મેં તમને સાચું કહું કે હા મેં કહ્યું દાસી જીવણે નથી ગાયું જેઠીરામે નથી ગાયું ભાયડાએ ગાયું એ કે બનાવ્યું છે દાસી જીવણ તમે તું સમજણના ઘરમાં તું નથી દાસી જીવણ કે જેઠીરામ બાપુ ત્યાં મેં કોઈએ ભાડ્યા નથી પણ આ ભજન શું કહે છે એ સમજ ને સમજવાનું ઈ છે બાકી જેને ગાયું હોય ને આવા મોઢામાં લાકડા ખાલી ખાલી બોલાવે આપણને હવે આ તમારા ગામમાં અમને કહો કે બાપુ આવી વાર્તાઓ કરે અમને મુકાવે કોણ